તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે। ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કા વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે। નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ આખરી નામો પર મહોર મારવામાં આવશે। ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વોર્ડ માળખાને 4 મુખ્ય જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે। ઉધના કાર્યાલયના અલગ અલગ ફ્લોર પર આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જહાંગીરપુરા, અમરોલી અને વરાછા જેવા વિસ્તારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ફાળવાયો છે, જ્યારે કાપોદ્રા અને કતારગામના દાવેદારોને અપર ગ્રાઉન્ડ વોર રૂમમાં સાંભળવામાં આવશે। આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજ સુધી સતત ચાલશે, જેથી દરેક ઈચ્છુક કાર્યકર પોતાની વાત નિરીક્ષકો સમક્ષ મૂકી શકે। આ વખતે ભાજપે ઉમેદવારી માટેના નિયમોમાં પણ કડકાઈ દાખવી છે। દાવેદારી કરવા ઈચ્છતા કાર્યકરોએ સાબિત કરવું પડશે કે તેઓએ તમામ પ્રકારના સરકારી વેરાની ચૂકવણી કરી દીધી છે, જે તે વોર્ડના નિયત સમયના 1 કલાક પૂર્વે જ કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે। આ ઉપરાંત વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ રજૂ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના વગર દાવેદારી સ્વીકારવામાં આવશે નહીં। ચૂંટણીમાં અનામત બેઠકો પર દાવેદારી નોંધાવતા ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પક્ષે સ્પષ્ટ સૂચના આપી છે। આ ઉમેદવારોએ તેમની દાવેદારી સાથે લેટેસ્ટ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। પક્ષનો ઉદ્દેશ્ય છે કે ઉમેદવારી પ્રક્રિયા પારદર્શક રહે અને કાયદાકીય રીતે સક્ષમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવે। આ દસ્તાવેજી ચકાસણી બાદ જ નિરીક્ષકો આગળની કાર્યવાહી હાથ ધરશે। આજે સુરતમાં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને 4 ટીમની અંદર કુલ 12 નિરીક્ષકો 1 થી 12 વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટે સુરત આવ્યા છે। જી સર, નવું સંગઠન, નવું માળખું, ઉમેદવારો નવા આવશે ખરા? આ ઉમેદવારો જે રીતે રજૂઆતો કરે છે એના પછી નિરીક્ષકો નક્કી કરશે કે કયા ઉમેદવારને આપણે આવનારી ચૂંટણીમાં લડાવવા જોઈએ। આ કાર્યવાહીનો ભાગ છે। સુરત મહાનગરપાલિકામાં ટિકિટ વાંચુઓની સંખ્યા મોટી હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી પડકારજનક બની રહેશે। 1 થી 12 વોર્ડ બાદ બાકીના વોર્ડ માટે પણ ટૂંક સમયમાં શેડ્યુલ જાહેર કરવામાં આવશે। ભાજપ આ પ્રક્રિયા દ્વારા પાયાના કાર્યકરોનો મૂળ પારખવાનો પ્રયાસ કરી રહી છે। નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવનારો આ રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ચહેરાઓ આવનારા 5 વર્ષ માટે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરશે।